અન્ન બ્રહ્મનો સ્વાદ કરાવનાર કૃષિ કાર્યવા જગતના તાત ખેડૂત કે જે લોકોની જીવન જરૂરિયાતો પૂરી કરે છે ત્યારે જગતના તાત તરીકે ઓળખાતા ખેડૂતો પોતાના પરિશ્રમથી બજારમાં પાકો ઠાલવે છે અને આ સાથે જ ચાલો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શું આવક થઈ રહી છે અને ખેડૂતોને કેટલા ભાવ મળી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। હોળી અને ધૂળેટીના તહેવારોની રજા બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી એક વખત ખેત પેદાશોની આવકથી છલકાયો છે ત્યારે ખેડૂતો મોટી સંખ્યામાં ઉપજો લઈને યાર્ડમાં પહોંચ્યા હતા અને આ સાથે જ કપાસ, તુવેર, ચણા, સૂકા મરચા, જીરુની ભારે આવક જોવા મળી હતી। તો આ સાથે જ આજે યાર્ડમાં ઘઉંની 10,000 ક્વિન્ટલ આવક થઈ હતી અને સાથે જ ઘઉંનો મણદીઠ ભાવ 453 થી લઈને 576 બોલાયો હતો। તો કપાસની 420 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1350 થી લઈને 1589 રૂપિયા મળ્યો હતો। આ સાથે જ વાત કરીએ વટાણાની આવકની તો વટાણાની 710 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને વટાણાનો મણદીઠ ભાવ 720 થી લઈને 1174 બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ અડદની આવકની તો અડદની આવક સાથે ખેડૂતોને અડદનો મણદીઠ ભાવ 600 રૂપિયાથી લઈને 1713 રૂપિયા સુધી બોલાયો હતો। તો આ સાથે જ સૂકા મરચાની પણ આવક જોવા મળી હતી। તો સૂકા મરચાની 220 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને સૂકા મરચાનો ભાવ 1900 થી લઈને 6500 રૂપિયા સુધી બોલાયો હતો। તો વાત કરીએ એરંડા, સફેદ તલ, કાળા તલ, જાડી ઝીણી મગફળીની આવકની તો આ સાથે જ જાડી મગફળીની 700 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જાડી મગફળીનો મણદીઠ ભાવ 1090 થી લઈને 1515 રહ્યો હતો। તો ઝીણી મગફળીની પણ આવક 700 ક્વિન્ટલ નોંધાઈ હતી અને ઝીણી મગફળીના ભાવની વાત કરવામાં આવે તો ઝીણી મગફળીનો ભાવ 1060 રૂપિયાથી લઈને 1453 બોલાયો હતો। તો આ સાથે જ લસણની પણ 390 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને લસણનો મણદીઠ ભાવ 500 થી લઈને 1605 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ વાત કરીએ જીરુની તો જીરુની 3600 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જીરુનો મણદીઠ ભાવ 3525 રૂપિયાથી લઈને 4211 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ રાઈની 400 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને રાઈનો મણદીઠ ભાવ 1110 થી લઈને 1340 બોલાયો હતો। તો વાત કરીએ મેથીની આવકની તો મેથીની 1000 ક્વિન્ટલ આવક રહી હતી અને સૂકી મેથીનો મણદીઠ ભાવ 950 થી લઈને 1550 બોલાયો હતો। આ સાથે જ યાર્ડમાં કોબીજ, રીંગણ, મરચા, ટમેટા સહિતના શાકભાજીની આવક જોવા મળી હતી અને લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। તો લીંબુના ભાવની જો વાત કરવામાં આવે તો લીંબુનો ભાવ 1231 રૂપિયાથી લઈને 2410 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ ગુવારની આવક જોવા મળી હતી અને યાર્ડમાં ગુવારનો ભાવ 889 થી લઈને 1458 રૂપિયા બોલાયો હતો। વાત કરીએ ટામેટાની આવકની તો ટામેટાની આવક સાથે ટામેટાનો ભાવ 197 થી લઈને 309 રૂપિયા બોલાયો હતો અને આ સાથે જ ફ્લાવરની પણ આવક જોવા મળી હતી। તો ફ્લાવરનો ભાવ 163 રૂપિયાથી લઈને 259 રૂપિયા બોલાયો હતો। તો આ સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી ખેડૂતો શિયાળુ પાકનું વેચાણ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1350 થી લઈને 1589 રહ્યો હતો। તો સફેદ જુવારનો ભાવ 810 થી લઈને 1019 બોલાયો હતો। તો ચણાનો ભાવ 980 થી લઈને 1045 બોલાયો હતો। તો મગનો ભાવ 1040 થી લઈને 1575 બોલાયો હતો। આ સાથે જ રાજમાનો ભાવ 600 થી લઈને 1660 બોલાયો હતો। તો તલીનો ભાવ 1250 થી લઈને 2034 બોલાયો હતો અને કાળા તલનો ભાવ 2100 થી લઈને 4050 બોલાયો હતો। આ સાથે જ વાત કરીએ શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની શાકભાજીના ભાવની તો સકરટેટીનો ભાવ 219 થી લઈને 403 રહ્યો હતો। તો પપૈયાનો ભાવ 104 થી લઈને 189 રૂપિયા રહ્યો હતો અને આ સાથે જ સૂકી ડુંગળીનો ભાવ 50 થી લઈને 235 રહ્યો હતો। તો સકરિયાનો ભાવ 512 થી લઈને 617 બોલાયો હતો અને કોબીજનો ભાવ 74 થી લઈને 128 રહ્યો હતો। તો ગુવારનો ભાવ 889 થી લઈને 1458 બોલાયો હતો અને આ સાથે જ દૂધીનો ભાવ 83 થી લઈને 197 બોલાયો હતો। તો પરવળનો ભાવ 1407 થી લઈને 1826 બોલાયો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવા અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।